શું નામ છે તમારું? પંક્તિ. કેટલા વર્ષથી રાજનગરમાં આપ સેવા આપવા પધારો છો? ઓલમોસ્ટ 7-8 વર્ષ. એક પરીક્ષા લેનાર વ્યક્તિ તરીકે તમારો અનુભવ કેવો છે? પરીક્ષા લેવા માટે તો પહેલા છોકરાઓ બહુ જ સરસ મહેનત કરીને આવતા હોય છે અને અમારા લોકોનું એક્સપિરિયન્સ એવો છે કે અમારું લોકોનું રિવિઝન થાય છે. છોકરાઓ અમારી ઉપર ઉતારી છે કે એ લોકો અમને આટલું રિવિઝન કરવાનો ચાન્સ આપે છે. એના સિવાય તમે કોઈ તમારા હિસાબથી સૂચન કરવા માંગતા હોય ટીચર્સ ને, કોઈ છોકરાઓને કે પેરેન્ટ્સ ને, કે તમારે જેને 99 આવે છે, 98 આવે છે, તો એ લોકોને શું ધ્યાનમાં રાખવું જોઈએ કે જેથી કરીને 100 માંથી 100 માર્ક્સ આવી શકે? લગભગ છોકરાઓને એક્ઝામમાં માર્ક્સ અને સૂત્રમાં કપાતા હોય છે, તો સૂત્ર શુદ્ધિ ઉપર ખાસ ધ્યાન આપવાનું હોય છે. બાકી બધા પેરેન્ટ્સ પણ ઘણી બધી મહેનત કરાવતા હોય છે ટીચર્સની સાથે સાથે, તો એ પણ અપ્રિશિએટ છે કે પેરેન્ટ્સ આટલું બધું ધ્યાન આપે છે. અને આગળના અત્યારે આપણે 109મા વર્ષમાં છીએ, આગળના બીજા 100 વર્ષમાં તમે શું અપેક્ષા રાખો છો કે રાજનગર ક્યાં સુધી પહોંચે? રાજનગરમાં હું એવી અપેક્ષા રાખું છું કે ખાલી છોકરાઓ જ નહીં, એના પેરેન્ટ્સ પણ જોઈન થાય, એમનું આખું ફેમિલી રાજનગરની દરેક એક્ટિવિટીમાં જોઈન થાય. એવું નહીં ખાલી રાજનગરની એક્ઝામ જ છે, પણ એની સાથે સાથે જે ભાષાની બી ક્વિઝ રમાડતા હોઈએ છે, આગળ બી જેટલું ભણવાનું છે, દરેક એક્ટિવિટીમાં બધા ભાગ લે એવી મારી આશા છે. પ્રણામ. પ્રણામ.